નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુવા સાથી કેરિયર એકેડેમીના આજના આ મહત્વપૂર્ણ વિડીયોમાં। હવે આજનો વિડીયો ખાસ કરીને અમારા સ્ટુડન્ટ છે કુલદીપભાઈ, એમના માટે બનાવ્યો છે। એ મને 2 દિવસથી કહેતા હતા હું કરંટ અફેર્સની અંદર વ્યસ્ત હતો, કેમ કે તમને ખબર છે કે મહિનો પૂરો થાય એટલે કરંટ અફેર્સની પીડીએફ બધી જગ્યાએ પહોંચતી કરવી પડે। તો આજે ટાઈમ મળ્યો છે અને કુલદીપભાઈ કહેતા હતા કે સર નવી આપણે તૈયારી દોડ પૂરી થાય અને નવી તૈયારી શરૂ કરીએ તો સિલેબસ ખબર જ નથી પડતી કે કઈ રીતે કઈ જગ્યાએથી વાંચવું અને શું કરવું, એ ભેગું થતું જ નથી। તો મારું ટાઇટલ છે કે 1 મહિનાની અંદર બધું ભેગું થઈ જશે। એ કઈ રીતે આખી સિસ્ટમ હું તમને બતાવીશ। હવે જે જૂના વિદ્યાર્થીઓ છે 2-3 વર્ષથી વાંચી રહ્યા છે, એકેડેમીની અંદર કોર્સ પૂરો કરી દીધો છે, એમના માટે ખાસ કરીને આ વિડીયો નથી, પણ એમને આ વિડીયો જોવો હોય તો જોઈ શકે છે। બાકી આ વિડીયો એમના માટે તો નથી જ। જે નવા વિદ્યાર્થીઓ નવી તૈયારી કરી રહ્યા છે એમના માટે આ ખાસ વિડીયો છે। જેમને જીદ છે કે મારે વર્દી કોઈ પણ હિસાબે પહેરવી છે, તમારી બેસવાની તાકાત છે, તો આ વિડીયો તમારે આજનો જોવાનો છે। અહીંયા ખાખીનું સમયપત્રક છે। જો તમારી જીદ છે વર્દી પહેરવાની તો આવી જાઓ આ વિડીયો ઉપર। કમ્પ્લીટલી રિવિઝન સાથેની 2 મહિનાની અંદર તમારો સિલેબસ પૂરો થઈ જશે। હવે પહેલા વિડીયો પૂરો ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની કોમેન્ટ કરવી નહીં। વિડીયો પૂરો થાય અને તમને એમ લાગે કે ના સર અમારા માટે જે મહેનત કરીને વિડીયો ઉપર આવ્યા છે એ ગમી છે તો લાઈક કોમેન્ટ કરજો। તો અહીંયા પહેલો ટોપિક જુઓ, તો પહેલો ટોપિક છે સંખ્યા પદ્ધતિ 2.5 કલાક દિવસના, બરોબર। બીજો ટોપિક છે રીઝનિંગનો દિશા અને અંતર, એટલે કે અહીંયા આ મેથ્સ છે અને અહીંયા આ રીઝનિંગ છે। આ બંને ટોપિક મેં તમને આપેલા છે, બરોબર। આ ઉદાહરણ તરીકે છે, તમારે જે ટોપિક પસંદ કરવો હોય તે। તો સંખ્યા પદ્ધતિ મેથ્સ 2.5 કલાક અને દિશા અંતર 2.5 કલાક કરવાનું છે દિવસનું। ત્યાર પછી અહીંયા આવો ત્રીજા નંબરે બંધારણની બુક, ઉદાહરણ તરીકે 320 પેજ છે। તમે કયા પ્રકાશનની કરતા હોય મને નથી ખબર, યુવા ઉપનિષદ હોય, શહેજાદ કાજી હોય, કોઈ પણ બુક હોય, એના ટોટલ પેજ ગણજો કે કેટલા છે, બરોબર। 320 છે, કેટલા છે? તો 320 પેજ હોય તો તેના ભાગ્યા 7 કરવાના, 7 દિવસ અઠવાડિયાના ભાગ્યા 7 કરવાના, તો દિવસના 45 પેજ તમારે વાંચવાના છે। કેટલા? દિવસના 45 પેજ તમારે વાંચવાના છે, બરોબર કુલદીપભાઈ? બરોબર સર। હવે ચોથો તો ઇતિહાસની બુક પકડવાની, 350 પેજ હશે, બરોબર। અમારા જે યુવા સારથીની બુક છે ઇતિહાસની, એના 350 પેજ થી, તો 350 ભાગ્યા 7 કરજો તો દિવસના 50 પેજ તમારે વાંચવાના। હવે કે છે સાહેબે આટલું બધું આપી દીધું, કઈ રીતે એ બધું જ સમજાવું છું। ત્યાર પછી જુઓ 7 દિવસમાં બંને બુક તમારી પૂરી થઈ જશે, ઇતિહાસ અને બંધારણની 7 દિવસની અંદર, અને 7 દિવસમાં મેથ્સના 7 ચેપ્ટર અને રીઝનિંગના પણ 7 ચેપ્ટર તમારા પૂરા થશે। આ સ્ક્રીનશોટ લેવો હોય તો તમારે લઈ લો, આ સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો, બાકી પાછળ હું સમજાવું છું। હવે જુઓ, તમને થતું છે કે સાહેબ કઈ રીતે સેટ કરવાનું, તો નોંધ લખેલી છે કે સવારે 8 વાગે જો કોઈ પણ લાઇબ્રેરીમાં તમે બેસતા હોય, કોઈ પણ લાઇબ્રેરીની અંદર તમે બેસતા હોય અથવા ઘરે બેસીને તૈયારી કરતા હોય, તો તમારાથી જે પણ ઉઠાય એટલા વાગે, એવું કે 6 વાગે તો 6 વાગે, 7 વાગે તો 7 વાગે, અહીંયા મેં ઉદાહરણ તરીકે 8 વાગ્યાનો ટાઈમ ફિક્સ કર્યો છે, બરોબર। સવારે 8 થી 10:30 વાગ્યા સુધી તમારે ગણિતનો ટોપિક પકડવાનો છે, બરોબર। નવેસરથી સવારે 8 થી 10:30 સુધી ગણિતનો ટોપિક તમે પકડ્યો। ત્યાર પછી 10:30 થી 10:45 સુધીની રિસેસ આપણે રાખેલી છે, બરોબર। રિસેસ રાખેલી છે કે ભાઈ 10:30 થી 10:45 15 મિનિટ પેશાબ કરવો હોય, ચા પીવી હોય, આ તે એના માટેની રિસેસ આપેલી છે। ત્યાર પછી તમે આવી ગયા તો 10:45 થી શરૂ કરો અને 1:15 સુધી, બરોબર, 1:15 સુધી રીઝનિંગનો કોઈ પણ ટોપિક પકડવાનો છે। હવે તમને ભૂખ લાગે છે તો આ જે ટાઈમ આપેલો છે તમારી રીતે સેટ કરવાનો છે, મેં ઉદાહરણ તરીકે આપેલું છે, બરોબર। તો 10:45 થી 1:15 રીઝનિંગનો ટોપિક તમે પકડ્યો। હવે 1:15 થી લઈ અને 2 વાગ્યા સુધી રિસેસ જાહેર કરેલી છે। માઇન્ડ ફ્રેશ કરવાનું, જમી લેવાનું, થોડી વાતો કરી લેવાની ભાઈબંધો જોડે, મોબાઈલ મચડી લેવાનો, રીલો જોઈ લેવાની, બરોબર। કોણે કયું સ્ટેટસ મૂક્યું, શું કરે છે મારી બેનપણી, શું કરે છે મારો ભાઈબંધ, આ બધું ચેક કરી લેવાનું આ સમયની અંદર 1:15 થી 2 ની જે રિસેસ કરી એમાં। હવે જો કોઈ લેક્ચર તમે એટેન્ડ કરતા હોય, એટલે નવા વિદ્યાર્થી હોય અને જો કોઈ એકેડેમીની અંદર તમે જો તૈયારી કરી રહ્યા છો તો શું કરવું? તો જો તમે કોઈ લેક્ચર એટેન્ડ કરતા હોય તો 2 થી 5 ના તમારા લેક્ચર હોય, આ ઉદાહરણ છે, ગમે તે દિવસનો ટાઈમ હોય લેક્ચરનો, બરોબર। અમારી એકેડેમીની અંદર 2 થી 5 નો ટાઈમ રાખેલો છે, વિદ્યાર્થીઓને સવલત પડે એટલા માટે। હવે આ 3 કલાકના લેક્ચર પૂરા થયા એટલે સાહેબ 5 વાગે લેક્ચર પૂરું થયું તો 5:30 સુધી તમારી રિસેસ રહેશે, 5:30 સુધી તમારી રિસેસ રહેશે। જીવનની અંદર કંઈક બનવું હોય તો ટાઈમ ટેબલ બનાવવું પડશે। તો 5 થી લઈ અને 5:30 સુધી તમારી રિસેસ રહેવાની, બરોબર કુલદીપભાઈ? આ રિસેસ રહેશે। ત્યાર પછી 5:30 તમે સીટ ગ્રહણ કરો,
પછી 8 વાગ્યા સુધી બંધારણના 45 પેજ અહીંયા જે આપેલા છે મેં તે કે બરોબર બંધારણના 320 પેજ છે એના ભાગ્યા 7 કર્યા, દરરોજના 45 પેજ તમારે વાંચવાના અહીંયા આપેલા છે બરોબર. કેટલા? તો 45 બરોબર. 5:30 થી 8 ની અંદર તમારા 45 પેજ કવર થઈ જ જશે. કેમ ના થાય? આરામથી થઈ જાય. આ 45 કવર થયા ત્યાર પછી 8 વાગ્યાથી લઈ અને 9:30 જમવાની. અહીંયા મેં લખેલું છે કપડાં ધોવાની, એટલે જો પીજી ની અંદર કોઈ છોકરીઓ રહેતી હોય કે કોઈ છોકરાઓ રહેતા હોય તો તેમના કપડાં ધોવાના હોય બરોબર, બીજું પણ ઘણું કામ હોય. તો એ રિસેસ લોંગ આપેલી છે, 8 થી લઈને 9:30 સુધીની રિસેસ આપેલી છે 1.5 કલાકની. એની અંદર તમારે જમી લેવાનું, કપડાં ધોવાના હોય તો કપડાં ધોઈ લેવાના બરોબર. આ બધું જ પતાવી અને આ રિસેસ પૂરી કરવાની. ત્યાર પછી તમે 9:30 બેસી જાવ તમારી જગ્યા ઉપર પાછા અને 11:30 સુધી ઇતિહાસની બુકના 50 પેજ વાંચવાના અહીંયા બતાવેલા છે એ રીતે બરોબર. 7 દિવસમાં પૂરું કરવું હોય તો ઇતિહાસના 50 પેજ તમારે વાંચવાના બરોબર. આ તમારો અઠવાડિયાનો રૂટીન સેટ કરેલો છે. કેટલો? તો આ તમારો 1 અઠવાડિયાનો રૂટીન અમે સેટ કરેલો છે. હવે 7 દિવસમાં તમારી આ 2 બુક ક્લિયર થશે, ઇતિહાસ અને બંધારણની. સાથે મેથ્સ અને રીઝનિંગના 7 ટોપિક ક્લિયર થશે. કેટલા? મેથ્સ અને રીઝનિંગના 7 ટોપિક ક્લિયર થશે. તો અહીંયા આ 5 કલાક છે બરોબર. અઠવાડિયાની અંદર દરરોજના 5 કલાક તમારે મેથ્સ અને રીઝનિંગમાં છે. કેટલા? તો અહીંયા ભાઈ 80 માર્ક્સનું છે બરોબર. 80 માર્ક્સનું મેથ્સ અને રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન થઈને 80 માર્ક્સનું છે બરોબર. તો આ મેથ્સ ની અંદર તમારે મેથ્સ અને રીઝનિંગ ની અંદર તમારા 5 કલાક છે અને અહીંયા કેટલા છે? ક્યાં ગયું? હવે અહીંયા જુઓ બંધારણ તો 35 થી 8 એટલે 2.5 કલાક બરોબર. અને અહીંયા નીચે પણ 2.5 કલાક છે એટલે 5 કલાક આ છે. હવે તમારા જીવનના ખાખીની વર્દી પહેરવા માટે શું તમે તમારા 10 કલાક આ રીતે નથી આપી શકતા? શું ખાખી માટે તમે તમારા જીવનના 10 કલાક આ રીતે નથી આપી શકતા? બધા એમ કે ભેગું થતું નથી. તમે આજે ઇતિહાસ વાંચશો, કાલે બંધારણ વાંચશો, પરમ દિવસે મેથ્સ રીઝનિંગ કરશો, ચોથા દિવસે આ કરશો તો એ રીતે સિલેબસ પૂરો નહીં થાય. સિલેબસને પૂરો કરવાની સૌથી શ્રેષ્ઠ મેથડ આ છે. સૌથી શ્રેષ્ઠ મેથડ અમારી એકેડેમીના તમામ વિદ્યાર્થીઓ આને ફોલો કરી રહ્યા છે અત્યારે બરોબર. તો આ મેથડ તમે ફોલો કરજો. હવે જુઓ, હવે તમારું આવ્યું બીજું અઠવાડિયું. તમને 1 મહિનાનું ટાઈમિંગ હું આપું છું. આ બીજું અઠવાડિયું એની અંદર રૂટીનમાં જે મેથ્સ રીઝનિંગ 2.5 કલાક અને મેથ્સ 2.5 કલાક અને રીઝનિંગ 2.5 કલાક કોઈ પણ ટોપિક બરોબર આગળ વધવાનું. ત્યાર પછી ત્રીજા નંબરે તમારે વારસોની 350 પેજની બુક હોય તો દરરોજના તમારે 50 પેજ વાંચવાના છે. દરરોજના ભાગ્યા 7 જેટલા પેજ હોય એના ભાગ્યા 7 કરવાના એટલા પેજ. અને ભૂગોળ હશે 400 પેજ બરોબર. ભારત અને ગુજરાતનો ભૂગોળ મિક્સ કરશો તો 400 પેજ થશે. તો એની અંદર દિવસના તમારે 57 પેજ વાંચવાના છે. કેટલા? 57 પેજ. તો ઉપર જે પહેલા ફકરાની અંદર આપેલું છે ઉપર મુજબ 7 દિવસ મેથ્સના 7 ટોપિક અને રીઝનિંગના 7 ટોપિક ક્લિયર થશે. વારસાની અને ભૂગોળની બુક પણ તમારી અહીંયા ક્લિયર થશે. દિવસના 10 કલાક. બીજું અઠવાડિયું, પહેલું અઠવાડિયું 10, બીજું અઠવાડિયું 10. ત્રીજા અઠવાડિયા તરફ આવો તો ત્રીજું અઠવાડિયું એની અંદર આ જે સેમ છે મેથ્સ રીઝનિંગના 2.5 કલાક તમારે આપવાના. બધું જ શીખવાડીશ કે પેપર સેટ બધું જ આવશે બોસ. હવે જુઓ, વિજ્ઞાન અને ટેકનોલોજીની બુક પકડવાની બરોબર. 300 પેજ છે તો 42 પેજ દિવસના તમારે રીડિંગ કરવાના. કેટલા? 42 પેજ દિવસના તમારે રીડ કરવાના. ત્યાર પછી આગળ વધ્યા કરંટ અફેર્સ. હવે જો યુવા સારથીનું કરંટ અફેર્સ કોઈ વિદ્યાર્થી મિત્રએ પરચેસ કરેલું હોય યુવા સારથીનું તો અમારા 3 મહિનાના કમ્પ્લીટલી મેથડ સાથે 180 પેજ છે. એની અંદર ટેસ્ટ પણ આવી ગઈ બરોબર. તો દરરોજના 25 પેજ તમે વાંચશો તો 3 મહિનાનું કરંટ અફેર્સ તમારું ક્લિયર થઈ જશે. દરરોજના કેટલા? 25 પેજ વાંચીને એ બુકને મૂકી દેવાની. તો અહીંયા આ બંને બુક તમારી ક્લિયર થશે 7 દિવસની અંદર અને આ 7 દિવસની અંદર આ બંને ટોપિક ક્લિયર થશે બરોબર. હવે જુઓ, ચોથું અઠવાડિયું આ તો સેમ જ રહેવાનું છે 5 કલાક. હવે અહીંયા સામાન્ય જ્ઞાન એટલે જીકે કરંટ અફેર્સ ની અંદર ઉલ્લેખ છે જીકે. તો જીકે બરોબર. તો એની અંદર 300 પેજની કોઈ બુક હશે ઉદાહરણ તરીકે તો 42 પેજ તમે વાંચો, દિવસના ભાગ્યા 7 કરશો એટલે 42 આવશે. હવે વિજ્ઞાન છે જનરલ વિજ્ઞાન બરોબર. વૈજ્ઞાનિકોની શોધખોળો હોય આ તે ગમે તે. તો એની અંદર દરરોજના 30 પેજ તમારે વાંચવાના બરોબર. 300 પેજની બુક હોય તો દરરોજના 42 પેજ તમારે વાંચવાના છે. તો વિજ્ઞાન અને આ સામાન્ય જ્ઞાન એટલે કે જીકે બંને ક્લિયર થશે. આમ 30 દિવસનો શેડ્યુલ જો તમે પકડશો તો તમારી આટલી બુક અહીંયા ક્લિયર થઈ જશે બરોબર. આટલી બુક ક્લિયર થઈ જશે. હવે જુઓ, ખાસ નોંધ લેવાની કે મેથ્સના આપણી પાસે કેટલા ટોપિક છે? તો સાહેબ 18 કે 19 ટોપિક છે આપણી પાસે બરોબર. કેટલા?
18 અથવા 19 ટોપિક આપણી પાસે મેથ્સના છે અને રીઝનિંગના કેટલા ટોપિક કરવાના છે? કોન્સ્ટેબલના સિલેબસની અંદર આટલા ટોપિક આપેલા છે 18 અને 20. હવે જુઓ તો માત્ર 18 દિવસની અંદર તમારું મેથ્સ ક્લિયર થઈ જવાનું છે. મેથ્સના 18 ટોપિક 2.5 કલાક દરરોજના આપશો તો 18 દિવસની અંદર મેથ્સ તમારા વિડીયો જોવાઈ જશે. બધા 2.5 કલાકના કોઈ પણ વિડીયો જોતા હોય તમે X Y Z. અને 20 દિવસની અંદર રીઝનિંગના 20 ટોપિક ક્લિયર થઈ ગયા. બચ્યા તમારી પાસે કેટલા? 10 દિવસ બચ્યા. આ 10 દિવસ જે તમારી પાસે બચ્યા બરોબર, 20 દિવસની અંદર આ બંને મુદ્દા ક્લિયર થઈ ગયા. કેમ કે દિવસના 2.5 કલાક તમે આની પાછળ આપો છો અને 2.5 કલાક તમે રીઝનિંગ પાછળ આપો છો બરોબર. એટલે 5 કલાકની અંદર તમે આ તમારા 10 દિવસની અંદર આ ગણો તો ટોપિક પૂરા થઈ ગયા. 20 દિવસની અંદર 10 દિવસ બચે તો તમારે શું કરવાનું કે રિવિઝન કરવાનું મેથ્સ રીઝનિંગનું બરોબર. રિવિઝન જે આવતું હોય રિવિઝન તમારે કરી લેવાનું બરોબર. મેથ્સ રીઝનિંગનું રિવિઝન કરવાનું અને સાથે સાથે દાખલાની ભરપૂર પ્રેક્ટિસ કરવાની બરોબર. દાખલાની કેવી ભરપૂર પ્રેક્ટિસ કરી લેવાની આ 10 દિવસ બચ્યા એની અંદર. અને જે હવે લાસ્ટમાં જુઓ કે કમ્પ્લીટ સમજાઈ જાય તો બચેલા જે 10 દિવસ તમારી પાસે છે એની અંદર રિવિઝન કરવાનું અને દાખલા સોલ્વ ખાસ કરવાના. કેમ કે આપણું એ ગ્રુપનો પાર્ટ જે છે તે બહુ મજબૂત હોવો જોઈએ. માટે આ રીતે જો તમે કરશો તો તમારું પૂરું થશે. હવે બીજો મહિનો, પહેલો મહિનો તો સાહેબ પૂરો થયો, આપણી પાસે બીજો મહિનો છે. તો બીજા મહિનાની અંદર જે પહેલા 5 દિવસ છે તમારી પાસે એની અંદર તમે જે ભણ્યા છો કોઈ પણ બીજી પ્રવૃત્તિ નહીં કરવાની, કોઈ બુક્સ વાંચવાની નહીં. બીજા મહિનાની અંદર બુક્સ તમે જે પણ વાંચી છે સતત 5 દિવસ મોક ટેસ્ટ આપો બરોબર. સતત 5 દિવસ સુધી મોક ટેસ્ટ આપો. દિવસના જેટલા મોક ટેસ્ટ આપી શકો તમે, 5 આપી શકો, 8 આપી શકો, 10 આપી શકો. જેટલા પણ મોક ટેસ્ટ તમે આપી શકો એટલા મોક ટેસ્ટ આપો. સાથે સાથે બધા ટોપિકના દાખલા ગણો. જે આપણે વિડીયો જોયા છે કોઈ પણ એકેડેમીના હોય X Y અને Z, તો એ વિડીયો જોયા તો દાખલા પકડો બરોબર. અત્યારે તો સોશિયલ મીડિયાની અંદર ગમે તે દાખલાઓ મળી જાય છે સર્ચ કરીએ એટલે. તો દાખલાઓ ગણવાની કોશિશ કરો. આ 5 દિવસ સતત બીજો કોઈ પ્રવૃત્તિ નહીં કરવાની બરોબર. હવે કરંટ અફેર્સની ટેસ્ટ પણ આની સાથે સાથે તમારે આપવાની બરોબર. કરંટ અફેર્સ આપણે વાંચ્યું છે તો ટેસ્ટ પણ આપવાની. હવે ત્યારબાદ ફરીથી 6ઠી તારીખ આવી બરોબર. આ 5 દિવસ પૂરા થયા અને 6ઠી તારીખ આવી તો સાહેબ આ તારીખથી જે રીતે ઉપરના રૂટીન બતાવ્યો તો એ રૂટનો રૂટીન ફરીથી પકડવાનો. તમારે ફરીથી એ રૂટીન પકડવાનો. અને અહીંયા શું લખેલું છે સાહેબ? રિવિઝન. શું લખેલું છે? રિવિઝન. હવે રિવિઝન કરવાનો સમય છે. 1 મહિનો બધું પતી ગયું, રિવિઝન કરવાનો સમય છે. જે પછી છૂટી ગયું હોય આપણાથી કે આ મારાથી નથી થયું તો એને પહેલું એને પૂરું કરવાનું. તો આ રીતે તમે કરશો તો પરફેક્ટલી તમારો સિલેબસ પૂરો થશે. અને ખાસ વાત એ જણાવવાની કે જે વિદ્યાર્થીઓની કેપેસિટી છે આ રૂટીન ફોલો કરવાની. હું એવું નથી કહેતો બધાને કે ફોલો કરી જ લો. જેની શક્તિ હોય સીટ ઉપર બેસવાની બરોબર. સીટ ઉપર બેસવાની 5 અને 5 10 કલાક સીટિંગ કરવાનું છે. એની અંદર મેં રિસેસનો સમય પણ આપ્યો છે, લેક્ચરનો તમારો સમય પણ આપ્યો છે. એવું નથી કે સાહેબે દેઠો અહીંયા સિલેબસ અમને બતાવી દીધો કે આ રીતે કરજો ભાઈ. બધી જ રિસેસ પણ આપી, કપડા ધોવાની પણ આપી, ખાવાની પણ મેં રિસેસ તમને સેટ કરી આપી બરોબર. આ જસ્ટ સેટ કરી આપ્યું છે. પછી તમારે એવું નહીં વિચારવાનું કે સાહેબે જે આ લખીને આપ્યું એ જ હું ફોલો કરું. તમારે તમારી જાતે ટાઈમ ટેબલ આ રીતનો બનાવો. દિવસના કયા સમયે તમે કઈ રીતે વાંચી શકો છો, શું કરી શકો છો. સાહેબ કે એ રીતે નહીં ભાઈ, પણ અહીંયા મેં જસ્ટ તમને બતાવ્યું છે કે આ રીતના કરશો તો જ તમારું પૂરું થશે, બાકી ભેગું થશે નહીં. હવે જેમની રૂટીન ફોલો કરવાની તાકાત છે એ જ ફોલો કરે. તમારા સપનામાં જીવ છે, બેસવાની તાકાત છે, મોબાઈલને તમારા જીવનથી દૂર કરવાની તાકાત છે, ભાઈબંધ અને બહેનપણીને છોડવાની તાકાત છે, આ ખાસ મુદ્દો, તો જ આ રૂટીનને એક્સેપ્ટ કરજો. બાકી રૂટીન પણ પૂરો નહીં થાય. હવે એક બીજો મુદ્દો લાસ્ટ મુદ્દો છે આપણી પાસે. અહીંયા શું આપેલું છે જુઓ. અહીંયા આપણી પાસે શું છે? ભાગ અભ્યાસક્રમ આપેલો છે અને સિલેબસ છે બરાબર. રીઝનિંગ છે 30 માર્ક્સનું અને ગણિત છે 30 માર્ક્સનું. સમજાય છે? હવે ગુજરાતી ભાષાને સમજણ 20 માર્ક્સનું છે. એ તમારી રીતે તમારે સેટ કરી લેવાનું છે. એ કારણ કે ફકરા ઉપરથી છે એટલે એનું કઈ લખાય નહીં આ જગ્યા ઉપર. એ તમારે ફકરા વાંચીને પેપરની અંદર જવાબ આપવાના હોય છે. એટલે આની અંદર મેં ઇન્ક્લુડ કર્યો નથી. અત્યારે તમે ગમે તે ફકરા વાંચી લેશો, ગમે તે રીતે ખાલી સમજણ પૂરતા તમે વાંચજો કે આ ફકરા અમારે કરવાના છે. બાકી તમે જે વાંચ્યો છે એ જ ફકરો પરીક્ષામાં નહીં પૂછાય. એ ગમે તે જગ્યાએથી ફકરો મૂકશે. આપણે ફકરો વાંચીને જવાબ આપવાના છે. હવે જો ભારતનું બંધારણ કેટલું છે તો 30 માર્કનું છે બરોબર. ભારતનું બંધારણ કેટલું છે આપણી પાસે તો 30 માર્ક્સનું છે.
વર્તમાન બાબતો, આ પોઈન્ટ નોંધ કરવા માટે અહીંયા હું આવ્યો છું ખાસ, કે વર્તમાન બાબતો, વિજ્ઞાન અને ટેકનોલોજી ને સામાન્ય જ્ઞાન, આ 3 વસ્તુ ઉમેરીને 40 માર્ક્સ છે. કેટલા? 40. હવે આપણે પેપર ગઈ સાલ આપ્યો, એટલે આ વર્ષે એવું નહીં સમજવાનું કે ગયા વર્ષે, હવે સમજો કે અહીંયા વર્તમાન બાબતો એટલે કરંટ અફેર્સ થાય. હવે અહીંયા એક્ઝામિનર જે એક્ઝામનું પેપર કાઢતો હોય એની ઈચ્છા હોય કે મારે કરંટ અફેર્સના 20 પ્રશ્નો પણ મૂકવા છે, 12 પણ મૂકવા છે, 15 પણ મૂકવા છે અને 25 પણ મૂકવા છે, એ એના હાથમાં છે. એટલે તો ઇન્ક્લુડ કરેલું છે, આ સમજવાની લીટી છે, ખાસ ઇન્ક્લુડ કરેલી છે કે વર્તમાન બાબતો, વિજ્ઞાન, ટેકનોલોજી ને સામાન્ય જ્ઞાન એ 30 માર્ક્સ 40 માર્ક્સનું, એટલે એ એમની ઈચ્છા જે હશે એ મુજબ પૂછશે. 10 માર્ક્સનું પણ પૂછે, 15નું પૂછે ને 20 માર્ક્સનું કરંટ અફેર્સ પણ પૂછે. 2025-26નું કરંટ અફેર્સ સૌથી વધારે હાઇલાઇટ છે. નકરી શોધખોળ થયેલી છે, એટલે પૂછવાની ગણતરી વિજ્ઞાન ટેકનોલોજી પણ શું થાય, કરંટ અફેર્સ ઉપર જ આવે. ઈસરોના મિશન, નાસાના મિશન, આ બધું કરંટ અફેર્સની અંદર જ આવે. એટલે સૌથી જોર કઈ જગ્યાએ આપવાનું, આપણા 40 માર્ક્સ જાય નહીં એટલા માટે વર્તમાન બાબતો ઉપર સૌથી મોટો પ્રહાર આપણો હોવો જોઈએ. બરોબર. ત્યાર પછી ગુજરાત અને ભારતનો ઇતિહાસ લખેલો છે, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ, આ બધું 50 માર્ક્સનું છે. જે મેં રીતે તમને દર્શાવ્યું એ રીતે તમે કરશો તો તમારા 120 માર્ક્સ ક્યાંય જશે નહીં. 1 મહિનાની અંદર તમારો સિલેબસ શું કહેવાય કે ભેગો થઈ જશે. ફરીથી એકવાર તમે અહીંયા આ સ્ક્રીનશોટ લેવો હોય, બરોબર, આ સ્ક્રીનશોટ તમારે જો લેવો હોય તો લઈ લેજો. અહીંયા મેં રૂટીન બતાવેલો છે, બરોબર. આ રૂટીન થી ચાલજો તો ભેગું થશે. બાકી ઘણા વિદ્યાર્થીઓએ ટાઈમ ટેબલ બનાવ્યા છે કે પહેલા દિવસે લખેલું છે, હમણાં પહેલા દિવસે શું લખેલું છે ખબર છે કે પહેલા દિવસે તેમણે બંધારણ લખ્યો, બીજા દિવસે ઇતિહાસ લખ્યો. તો એ રીતે બુક વાંચશો તો મગજ ગાંડું થઈ જશે. શું થશે? મગજ ભ્રષ્ટ થઈ જશે કે આ આજે ઇતિહાસ વાંચ્યો, બંધારણ વાંચ્યો તો ભેગું થાય નહીં. પણ અહીંયા લખેલું છે કે આપણે 45 પેજ વાંચવાના. કેટલા? દરરોજના 45 બંધારણ વાંચવાના. 320 પેજની તમારી બુક હોય તો અઠવાડિયાના 7 દિવસ ભાગ્યા 7 કરો, જેટલા પેજ આવે એટલા દિવસના તમારે ક્લિયર કરવાના. તમારી પાસે ગમે તે બુક હોય એ રીતે ભાગ પાડજો. બરોબર. ત્યાર પછી બીજું જોયું આપણે કે વારસાની બુક પકડવાની, ભૂગોળની બુક પકડવાની, સાથે આ મેથ્સ રીઝનિંગ તો છોડવાનું નથી 5 કલાક. ત્યાર પછી અહીંયા લાસ્ટમાં જુઓ તો ત્રીજું અઠવાડિયું છે, વિજ્ઞાનની, ટેકનોલોજીની બુક અને કરંટ અફેર્સની બુક પકડી, બંને ક્લિયર થયું. હવે અહીંયા લાસ્ટમાં જુઓ ચોથું અઠવાડિયું, સામાન્ય જ્ઞાન એટલે જીકે સિલેબસમાં છે, અને અહીંયા વિજ્ઞાન એ પણ સિલેબસમાં છે. જનરલ વિજ્ઞાન જે હોય એ વાંચી લેવાનું. બરોબર. એમાં વિટામિન એ, બી બધું જ આવી ગયું એની અંદર, ડોક્ટરોની શોધખોળ આવી ગઈ, બધું જ એની અંદર આવી ગયું. આ કરવાનું. એટલે મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ ઉપર પણ વિજ્ઞાનની શોધો ઘણી છે. બરોબર. તો આ રીતે આપણે ફોલો કરીએ તો આપણો સિલેબસ થઈ જાય. કેમ ના થાય? અહીંયા લખેલું જ છે કે તમે આપણા મેથ્સના તો 18 થી 20 ટોપિક હોય અને રીઝનિંગના 20, બંનેના 20 ગણી લો તમે. ચલો, આના 20 અને આના 20. હવે 20 દિવસની અંદર આ બંને પતી જાય છે તમારું. બરોબર. 20 દિવસની અંદર અઢી કલાકના વિડીયો તમે કોઈ એકેડેમીને જોતા હશો. બરોબર. 2.5 કલાકનું એક લેક્ચર. તો અને પાછું એકેડેમીની અંદર લેક્ચરનો ટાઈમ પણ મેં સેટ કરી આપ્યો છે. એવું નથી 2 થી 5 3 કલાકના લેક્ચરને લઈ તો જૂના વિદ્યાર્થીને તો આરામથી સિલેબસ ક્લિયર થાય ભાઈ. રડવાનું હોય જ નહીં, આરામથી પૂરું થાય. જો નવા વિદ્યાર્થીનો આ રૂટીન પકડીને સિલેબસ પૂરો થાય તો જે જૂના વિદ્યાર્થીઓ છે એમને તો રડવાનું હોય જ નહીં. આરામથી એમના 3 કલાક લેક્ચરના તો નીકળી ગયા, અમને તો લેક્ચરમાં બેસવાનું નથી, તો આરામથી પૂરું થાય ભાઈ. રડવાનું હોય જ નહીં. બરોબર. પણ શું, જીત માટે, ખાખી માટે એક સમયપત્રક બનાવવું પડશે. સમયપત્રક એવું કે આજે બંધારણ, કાલે ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, એ રીતે નહીં, પણ ભાગ પાડો. જે પણ બુકના પેજ હોય એ ભાગ પાડો. કુલદીપભાઈ, તમને ગમ્યો વિડીયો? 100% સર, બહુ ખૂબ જ ગમ્યો મને. તમને મજા આવી? 100% મજા આવી. આવી રીતના ફોલો કરશો તો મને વિશ્વાસ છે કે આપણે સિલેબસ બધું કવર થઈ જ જશે. હા, તો જે વિદ્યાર્થી મિત્રોનો અનુકૂળ લાગ્યું હોય, નવા વિદ્યાર્થીઓને અનુકૂળ લાગ્યું હોય કે આ રીતે અમે કાલથી ભાગ પાડીશું તમારા રૂટીન મુજબ, એવું નહીં કહેતો કે મારા રૂટીન મુજબ, આ રૂટીન આપેલો છે પણ તમારી રીતે જે તમે કવર કરી શકતા હોય એ રીતે. બરોબર. પણ આ રીતે ફોલો કરજો તો ખાખી મળશે 100%. બાકી ઘણા વિદ્યાર્થી ટાઈમ ટેબલ ખોટા બનાવીને તૈયારી કરતા હોય છે અને સેટ નથી થતું. તો આ રીતે સેટ કરજો, સેટ થઈ જશે. તો કુલદીપભાઈ, આ રીતે તમે આ પીડીએફ જેને જોઈતી હોય, આ પીડીએફ જેમને જોઈતી હોય, નંબર લખી દઉં છું. આ નંબર ઉપર મને મેસેજ કરજો વોટ્સએપની અંદર. 9974 9674 19 નંબર આપેલો છે આપણી પાસે. એના ઉપર તમારે મને મેસેજ કરવાનો છે. એના ઉપરથી તમને કરંટ અફેર્સ મળશે અને બીજું પણ ઘણું મટીરિયલ મળશે.
તો અહીંયા યુવા સાથી કેરિયર એકેડેમી દ્વારા જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ 2026 નું સંપૂર્ણ ડિટેલ સાથે કરંટ અફેર્સ લોન્ચ કરેલું છે, જેની અંદર જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચના 2026ના 500 MCQ પણ મળશે, ડિટેલ પણ મળશે અને 500 MCQ ટેસ્ટ આપવા પણ મળશે. બરોબર, તમે કોઈ પણ જગ્યાએ ચેક કરશો 500 MCQ તો કોઈ જગ્યાએ નહીં હોય. કેટલા? 500 MCQ અને કિંમત છે માત્ર 99 રૂપિયા. PDF મોબાઈલમાં મળી જશે ભાઈ. PDF ક્યાં મળી જશે? તો મોબાઈલની અંદર PDF મળી જશે. અને સંપર્ક ક્યાં કરશો? તો આ નંબર જે આપેલો છે આના ઉપર કોન્ટેક્ટ કરી અને આ મટીરિયલ મેળવવાનું રહેશે. કરંટ અફેર્સ, બરાબર, ગુજરાતની સૌથી શ્રેષ્ઠ પસંદ છે. અહીંયા જો ઇતિહાસની બુક અમારી છે 699 રૂપિયાની ઇતિહાસની બુક છે. જાડેજા પ્રદીપસિંહ અત્યારે તો ગવર્મેન્ટ ઓફિસર પણ થઈ ગયા જાડેજા સર, તો એમના દ્વારા આ બુક બનાવેલી છે. ભારત અને ગુજરાતનો ઇતિહાસ 300 પેજની આ બુક છે. એની સાથે ગુજરાતના આ જિલ્લાની બુક ફ્રીમાં મળશે. બરોબર, 699 ની ઇતિહાસની બુક તમે ખરીદશો તો ગુજરાતના જિલ્લાની નવી બુક અમે લોન્ચ કરેલી છે. 2800 પ્રશ્નો છે ગુજરાતના જિલ્લાના. કેટલા? તો કે સાહેબ 2800 પ્રશ્નો તો આ બુકની અંદર છે. પાછી માહિતી ખરી, માહિતી તો ખરી જ આ બુકની અંદર, માહિતી તો ખરી જ, પણ જિલ્લાની અંદર 2800 પ્રશ્નો ઘટે તો કઈ ના ઘટે ભાઈ, બધું જ આવી જાય અહીં આગળ. તો આ 699 રૂપિયાની ઇતિહાસની બુકની સાથે ગુજરાતના જિલ્લાની બુક પણ તમને ફ્રીમાં મળશે. ઘરે બેઠા કુરિયર થઈ જશે. કરંટ અફેર્સની બુક જોઈતી હશે તો પણ ઘરે બેઠા કુરિયર થશે. PDF જોઈતી હશે તો PDF મળી જશે. તો માહિતી સારી લાગી હોય, 2 દિવસની અંદર 3 મહિનાના મોસ્ટ IMP કરંટ અફેર્સનો વિડીયો લઈને હું આવી રહ્યો છું. વિડીયો આ ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો. નવા વિદ્યાર્થીઓ જે તૈયારી કરતા હોય એને શેર કરજો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.